દેખાય લૌકિક જેવું. એક વસ્તુ યાદ રાખો, દુનિયાની કોઈ વસ્તુ લૌકિક અલૌકિક કોઈ એવો સિક્કો મારેલો હોતો નથી. આપણો એના તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવતો હોય છે. તમને ધનને જોઈને શું વિચાર આવે છે? તમને ઘરને જોઈને શું વિચાર આવે છે? તમે એને લૌકિક બનાવશો કે અલૌકિક? હા, મહાપ્રભુની કૃપાથી પણ પરિવાર મળે. બીજાથી મળ્યું હોય તો સંસારમાં ફસાવનારું મળે. મહાપ્રભુની કૃપાથી મળ્યું હોય તો બધા સેવામાં સહાયક મળે. તમને એમ થાય કે તો સેવા પર તો ઘરના બધા ભેગા, હા સેવા કરીએ, ચલો ને કથા કરીએ, ચલો ને કંઈક નિત્ય પાઠ કરીએ, આવા સ્વજનો મળે. અને એટલા માટે સાધારણ દ્રષ્ટિથી દેખાતું મળેલું લૌકિક પણ વૈષ્ણવની લૌકિક ગતિ કરાવનારું નહીં હોય. અને એટલા માટે વૈષ્ણવ સાથે બાંધેલો લૌકિક સંબંધ પણ તમારું અલૌકિક સાધનારું હશે. એમ ક્યારે માનતા નતા, પણ દીકરીના લગ્ન એવી જગ્યાએ થયા કે બધા વૈષ્ણવ છે અને એના સંગથી સામે પક્ષે પણ ભાવ થઈ ગયો. એ પણ વૈષ્ણવ રંગે રંગાય ને ઠાકોરજીની ભક્તિ કરતા થઈ. મૂળ વાત છે પ્રભુની ભક્તિમાં જોડાવાની. આ તો લૌકિક વ્યવહાર, આ તો લૌકિક સંબંધ, પણ એ લૌકિક અને તમારી જાતને ભાગ્યશાળી માનજો જો તમારા જીવનમાં કોઈ પાત્ર એવું આવ્યું જે તમને ભગવાનને રોજ યાદ અપાવે. તમારી જાતને જો ક્લબોમાં ફેરવનારા અને થિયેટરોમાં ફેરવનારા મળે તો બધાને મળે, એમાં કોઈ મોટી વાત નથી. પણ તમારા ઘરમાં કોઈ એવું સ્વજન આવ્યું કે કહે કે આજે આ ઉત્સવ છે, દંડવત કરીને તો જાઓ, તો પોતાની જાતને ભાગ્યશાળી માનો કે તમારા ઘરમાં એક એવું પાત્ર છે જે તમારા ઘરમાં ભક્તિ અને સંસ્કારોને જીવિત રાખે છે. કદાચ પહેલા ના ગમે કે આ વાતે વાતે શું ટોકે છે, વાતે વાતે શું કહે છે, પણ નસીબ વાળા માનજો જો તમને કોઈ આવું પાત્ર મળ્યું હોય. ઘણી વાર ખરાબ પાત્ર મળે ને તરત ઓળખાઈ જાય, પણ સારું મળે ને તો જિંદગીભર માણસ ઓળખી શકતો નથી. ઘણી વાર આવા સારા લોકો ગયા પછી માણસને કિંમત થાય કે આમને કારણે તો ઘરમાં ભક્તિ સંસ્કાર અને આ બધા હતા. વડીલો ઘરમાં હોય, ભલે એક સોફામાં બા બેઠા રહેતા હોય, પણ એ જે માળા ફેરવતા હોય ને બેઠા બેઠા, એ માળાના પ્રતાપે આપણા ઘરમાં સુખ ટકેલું હોય છે. આપણને તો ખબર એ નથી હોતી, એટલે કે બા કાંઈ નથી કરતા, તો બેઠા બેઠા ભગવત નામ લે, પણ એમનું લીધેલું ભગવાનનું નામ આપણા ઘરની રક્ષા કરતું હોય છે, આપણા સૌભાગ્યની સુરક્ષા કરતું હોય છે. દરેક વસ્તુ આંખે નથી દેખાતી, એ તો માણસની ઉત્તમ સમજથી એને સમજાય કે મારા તો કોઈ એવી સમજ, મારા એવા કોઈ કર્મો નથી કે મને આવું સુખ મળે, છતાંય કેમ મળી રહ્યું છે? ક્યાંક કોઈનું ભગવાનનું નામ કામ કરી રહ્યું છે, ક્યાંક મારા પૂર્વજોએ કરેલી ભક્તિ મારી આડે આવી રહી છે, જેથી આ સગળું થઈ રહ્યું છે. નમામિ યમનામહં સકલ સિદ્ધિ, તો યમુનાજીની સિદ્ધિઓ અલૌકિક છે. લૌકિક મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો એ મૂર્ખતા છે. નથી કહેતા કે રાજા ભિખારી પર પ્રસન્ન થયો ને કહું માંગ માંગે તે આપો. ભિખારી કે ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો, તો મૂર્ખતા જ કહેવાય. કે જે રાજા બધું આપવા સમર્થ હતો, સોનાનો કટોરો મળીને એની સ્થિતિ બદલાઈ પણ વૃત્તિ માંગવાની ગઈ નહીં. એમ ઘણા ભિખારી એવા હોય છે, સંજોગો બદલાઈ જાય પણ માંગવાની વૃત્તિઓ જ જતી નથી. મૂળ વાત સંજોગોથી કોઈ રાજા કે ભિખારી નથી થતો, વૃત્તિથી રાજા કે ભિખારી બનાય છે. જેની અંદર માંગવાની જ વૃત્તિ છે ભિક્ષુક છે, જેની અંદર આપવાની વૃત્તિ છે રાજા છે. ભલે ને કાંઈ ના હોય, ઘણા નથી હોતા, એમ કાંઈ સ્થિતિ સંજોગ ન હોય, પણ ક્યાંય પણ ગામમાં કે એરિયામાં કંઈ પણ પ્રસંગ હોય, હા ખુરશી અમારા ઘરેથી લઈ જજો, આ ટેબલ અમારા ઘરેથી લઈ જજો, આ બધા વાસણો અમે લઈ આવીશું. એના ઘરે કાંઈ આપવાનું ના હોય, પણ એની આપવાની વૃત્તિ એટલી મોટી હોય ને કે મોટા મોટા રહી જાય ને એના વસ્તુઓ કામમાં લાગી જાય. આની આપવાની વૃત્તિ છે. આ બહુ મોટી વાત છે કે આપણી વૃત્તિ રાજા જેવી છે કે સકલ સિદ્ધિ, તો એની પણ સિદ્ધિઓ આચાર્યો ટીકામાં ગણાવી. અલૌકિક સિદ્ધિઓ એમ તો 4 સિદ્ધિઓ સાંઈજી આદિ ગણાવે છે કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન, ભગવદ લીલાનો અનુભવ, તનુ નવત્વની પ્રાપ્તિ. તો આ બધી સિદ્ધિઓ અલૌકિક ગણાવી. હમણાં એની ચર્ચામાં વિસ્તારમાં નથી પડતો, પણ યમુનાજી કૃપા કરે ને નમન માત્રથી આ જ આંખે ભગવદ લીલાના દર્શન થાય. અને આ કોઈ ચમત્કારની વાત નથી, આ ભક્તનો અનુભવ છે. જો આપણે બધા ભક્ત છીએ ઠાકોરજીના, તો આપણને બધાને કોઈ લોજિકની જરૂર નથી કે દુનિયામાં ભગવાન છે.
કે આપણા બધાનો નાનો મોટો અનુભવ છે, કોઈનો મહાપ્રભુજીનો, કોઈનો યમુનાજીનો, કોઈનો શ્રીનાથજીનો. અહીંયા બેસેલા લગભગ 80% લોકોનો નાનો મોટો કોઈક અનુભવ ઠાકોરજી માટે છે. ક્યાંક ઠાકોરજીને બેઠા બેઠા આપણો નાનો મોટો કંઈક સ્વાનુભાવ થોડી ક્ષણો માટેનો છે. એ ભલે સ્વપ્નમાં થયો હોય, સંકેત દ્વારા થયો હોય, કે ક્યાંક સેવામાં થયો હોય, પણ પ્રભુ આપણી સાથે છે, એમની કૃપા છે. આ પુષ્ટિ તત્વનો ક્યાંક સ્વાનુભાવ આપણને છે. અને એટલા માટે ઠાકોરજીની લીલાઓ નિત્ય છે. અને યમુનાજીની કૃપા થાય તો આ જ આંખોથી ભગવદ લીલાના દર્શન થઈ શકે છે. કારણ કે આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોતી. પ્રભુ એને સત્ય કરી દેતા હોય છે. ઘણી વાર આપણું સામર્થ્ય ન હોય, પણ કોઈ મહાનની વાણીનો આશ્રય કરો ને તો અધિકાર ન હોય છતાંય કૃપા થઈ જાય. આપણે ત્યાં કૃષ્ણ ભટ્ટ, કલ્યાણ ભટ્ટ આદિની વાર્તાઓમાં આવે છે કે જ્યારે રોજ સેવા કરતા શ્રીનાથજીને વિનંતી કરે કે આપના વ્રજભક્તો સહિત મને લીલાના દર્શન કરવા છે. અને શ્રીનાથજી બાબા કહે કે તારો અધિકાર નથી. સેવા કરે પણ મન ઉદાસ રહેવા લાગ્યું. એટલે ગુસાઈજી પૂછ્યું કે આમ ઠાકોરજીની સેવા કરો છો છતાંય ઉદાસ કેમ છે? પ્રભુનો દાસ ઉદાસ ક્યારે ન હોય. કહ્યું કે ઠાકોરજી મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે? કે રોજ પ્રભુને વિનંતી કરું છું કે આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે. હા, તો ઠાકોરજી શું કહે છે? પ્રભુ કહે છે કે તારો અધિકાર નથી. ગુસાઈજી કહે શ્રીનાથજી બાબા તો બાળક છે, આવ મારી સાથે, હું તને દર્શન કરાવું. નાનું બાળક તો બોલે, એને બોલવામાં કઈ એની જીત થોડી હોય. તો નાના બાળક તો આજે બોલે ને કાલે ભૂલે. આવ મારી સાથે. લઈ ગયા બ્રજમાં. અનેક ઝાડીઓ હતી અને કહ્યું ગુસાઈજી કે ઝાડી ખસે. જ્યાં ઝાડી ખસેડી જોઉં તો સૈયાજી ઉપર શ્રીનાથજી બાબા વિરાજ્યા છે. સ્વામીજી બીડું સિદ્ધ કરી અને ઠાકોરજીના મુખારવિંદમાં બીડું પધરાવી રહ્યા છે. અનેક ગોપીજનો આસપાસ ઠાડા છે. કોઈ પંખો કરે છે, કોઈ ચમર કરે છે, કોઈ કીર્તન ગાન કરે છે. અને ગુસાઈજીની કૃપાથી લીલા પરિકર સહિત દર્શન. અને આજે પણ ઘણા જીવોને પોતાનો અનુભવ થાય છે. આપણા માટે કોઈ નવી વાત નથી. આજે કેટલા જીવો શ્રી યમુનાજીની કૃપાથી, મહાપ્રભુજીની કૃપાથી આ લીલાઓના દર્શન કરે છે. તો ચર્ચાઓ અને અનુભવો તો ઘણા છે. કેટલા ભગવદીઓએ પોતપોતાના અનુભવો કયા છે. જ્યારે જ્યારે વ્રજમાં જઈએ ત્યારે પ્રભુ કોઈને ને કોઈને પર એવી કૃપા કરીને પોતાનો અનુભવ કરાવે છે. તો યમુનાજીની સિદ્ધિઓમાં એ લીલા દર્શન થાય, એનો અનુભવ થાય, તનું નવત્વ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય. આપણી સિદ્ધિઓ યમુનાજી. અને એટલા માટે આપણે ત્યાં બીજું કાંઈ કોઈ પાઠ કરે ન કરે પણ સેવામાં જતા પહેલા યમુનાષ્ટક જરૂર કરવું. અને યમુનાષ્ટક કરવા માત્રથી, કારણ કે યમુનાષ્ટક કરવું એટલે યમુનાજીનું પાન કરાવવા બરાબર છે. જાણે તમે યમુનાજીનું પાન કર્યું અને એટલા માટે યમુનાષ્ટક કરવું. તો સકલ સિદ્ધિ હેતુ મુદા કહ્યું હર્ષપૂર્વક નમન કરવું. પ્રભુ સન્મુખ ક્યારે પણ ઉદાસ થઈને નહીં જવું. પ્રભુ પાસે બેઠા હોઈએ ત્યારે ક્યારે ક્રોધ નહીં કરવો. પ્રભુ પાસે હો ત્યારે ક્યારે પણ કોઈના માટે ખરાબ વિચારવું નહીં. પ્રભુને એટલી વિનંતી કરવી કે પ્રભુ કમથી કમ હું તમારી સામે હોઉં એટલો સમય પણ તમારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કરજો. એમ તો આખો દિવસ મનમાં કાંઈ ને કાંઈ ચાલતું હોય, પણ કમથી કમ કલાક જ્યારે હું આપની સન્મુખ હોઉં ત્યારે તો પ્રભુ એવી કૃપા કરજો કે આપના સિવાય મનમાં બીજું કોઈ ના. અને એટલા માટે આ ત્રણ વસ્તુ યાદ રાખો. એક, ક્યારે પણ પ્રભુ સન્મુખ હો ત્યારે ચડેલો પડેલો ઉતરેલો એવો ચહેરો લઈને નહીં જવો. સ્મિત કરતા, પ્રસન્ન કરતા. એમ ગમે તેટલા શણગાર કરો પણ મુખનો શણગાર એ તમારું સ્મિત છે. જો અમારા ઠાકોરજી કેવા હસતા હોય છે, હસિતમ મધુરમ. વિશ્વજીને અંત સમયમાં પણ દર્શન આપવા આવ્યા, સ્મિત કરી રહ્યા છે. પ્રભુને ક્યારે ચડેલા પડેલા જોયા? આ ગોપીજનોનો વિરહ કરે અને ગોપીજનોને યાદ કરે ત્યારે જુદી વાત છે. બાકી અમારા પ્રભુ સદાય પ્રસન્ન રહે છે, પ્રસન્ન વદનમ છે. અને એટલા માટે વૈષ્ણવ પણ, અરે ચહેરો જોઈને ખબર પડી જવો જોઈએ કે તમે વૈષ્ણવ લાગો છો. સ્મિત કરતો ચહેરો. કે હું તો ઘણી વાર કહું, મુખમાં સ્મિત, કંઠમાં ગીત અને હૃદયમાં પ્રીત હોય એનું નામ વૈષ્ણવ. આ વૈષ્ણવના ચહેરા તો ખીલેલા હોય. જેના ઘરે ઠાકોરજી બિરાજ, તો એ કહું કે જેને બેંકમાં બેલેન્સ બહુ હોય તો એ કેવો ગુમાનમાં ફરતો હોય. ઘણા પડ્યા છે. તો જેના બેંકના ખાતામાં લક્ષ્મીજી છે એ આટલો છાતી ફુલાવીને ફરે, તો જેના ઘરમાં લક્ષ્મીનો નાથ બિરાજતો હોય એને તો કેવા આનંદ મારે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ
મુદા. મુદા અને સદા બે શબ્દ આપે. પ્રસન્નતા અને સતત પ્રભુનું સ્મરણ બન્યા કરે. અને એટલા માટે ઉદાસ ચહેરે પ્રભુ સન્મુખ નહીં જાય. પ્રભુ પાસે બેઠા હોઈએ ત્યારે ક્રોધ નહીં કરે. ઠાકોરજી ડરી જાય. જો નાનું બાળક છે ને, એની આગળ કોઈ બીજા પર ખીજાતું હોય ને, તો બાળક એનાથી ડરી જતું. અને ક્યારે એની નજીક ના જાય. પછી બાળક જેનાથી ડરી જાય ને, એમ પ્રભુની સન્મુખ તમે મોટા અવાજે બોલો, કોઈના પર નારાજ થાઓ, અને જો ઠાકોરજી ડરી ગયા ને, તો એવા સંજોગો થઈ જશે કે ક્યારે તમારા હાથે સેવા જ નહીં થાય. એટલે પ્રભુ આપણાથી ડરી ન જાય. અને એટલા માટે પ્રભુની સન્મુખ બેઠા હો ત્યારે મોટેથી બૂમ પાડી યા જોરથી અવાજ કરીને કોઈની સામે નહીં બોલો. અને ત્રીજું, પ્રભુની સન્મુખ ક્યારે કોઈના માટે ખોટું નહીં વિચારો, કોઈના માટે કુભાવ નહીં લાગે. પ્રભુની સન્મુખ બેઠા છે અને એટલા માટે મનને વિશુદ્ધ બનેલું રહે, એના માટે સાવધાન રહે. તો સદા એનો પાઠ મુદા અને મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત કટામ. મહાપ્રભુજી કહે, આ યમુનાજીના કલકલ કલકલ વહેતા જલમાં આ જે રજકણો દેખાય છે, મહત્તા તો એની છે. તમે જો વ્રજમાં જાઓ ને, ઘણી વાર લોકો ઉનાળામાં જાય અને જલ ન દેખાતું, એટલે આ વખત તો યમુનાજીના દર્શન જ ના થાય. એવું ક્યારે નહીં બન્યું. યમુનાજી કેવલ જલમાં નથી, એના તટની વાલુકામાં પણ યમુનાજી જ છે. કારણ કે વાલુકા સાધારણ નથી. અને પ્રાચીન સમયમાં જલના લોટીજીની સેવા ન થતી, યમુનાજીની વાલુકાની સેવા પધરાવી. કિશોરીબાઈને મહાપ્રભુજી પધરાવી, ગુસાઈજી પધરાવી. 84-252 માં યમુનાજીની સેવાનો જે ક્રમ છે, એ યમુનાજીમાં રહેલી રજની સેવાનો ક્રમ છે. અને એટલા માટે એ વાલુકા પણ સાધારણ નથી. એટલે એ વાલુકાનું મહાત્મ્ય સમજાવતા મહાપ્રભુજી કહે છે, એ શું છે કે મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. મુરારી એટલે શ્રી કૃષ્ણ. મૂરના અરી, મૂર નામનો દૈત્ય હતો ને, 16,000 કન્યાઓને કે ભૌમાસુરે કેદ કરી રાખી અને એના કિલ્લાની રક્ષા કરતો. ભગવાન એને માર્યો એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી. પદ એટલે ચરણ, પંકજ એટલે કમલ, અને એની રેણુ, એની રજ જ્યાં જલ કરતા પણ અધિક છે. રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ પ્રભુના ચરણારવિંદની રજ અધિક છે. એટલે યમુનાજીમાં જલનું મહત્તા તો છે, તો કયું શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહે. આ રજ એ તો યમુના જલની શોભા છે. પણ આ રજ સાધારણ નથી, પ્રભુના ચરણની રજ. અને પ્રભુની ચરણ રજ વ્રજમાં 3 જગ્યાએ મળે. એક તો યમુનાજીના તટ ઉપર, બીજું વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरहेटी श्री गोवर्धन, ગિરાજીની તળેટી. અને ત્રીજું વૃંદાવનમાં. આ 3 સ્થાનમાં પ્રભુના ચરણની રજ રહે. અને વ્રજમાં રજની જ મહત્તા છે, વ્રજ રજનું મહાત્મ્ય છે. અને એટલા માટે એ રજ જ શોભા છે. मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. जे मुक्ति ने पण मुक्ति આપનારી છે, એવી આ વ્રજની રજ છે. અને એટલા માટે રજની મહત્તા આપણે અનેક પ્રકારથી ગાય છે. આપણો સમય હમણાં એ છે નહીં. અને એટલા માટે જયારે બહુ મહાત્મ્ય સાંભળ્યું ને, ત્યારે ઠાકોરજીએ પણ વ્રજરજ મુખમાં મૂકી. કહ્યું કે લોકો આટલી પ્રશંસા કરે છે, તો લાવ હું ચાખીને જોઉં કે એવો તો કયો સ્વાદ એમાં છે. કારણ ઠાકોરજી ની ચરણની રજમાની ભક્તો લે છે, પણ ઠાકોરજીને થાય કે આમાં તો ગોપીઓની ચરણ રજ છે, લાવો એનો હું ગ્રહણ કરું છું. અને ગોપીઓની ચરણ રજને ઠાકોરજી ગ્રહણ કરે. અનેક અનેક ભાવો વ્રજ રજના છે. તો એ રેણુ ઉત્કટામ જ્યાં જલ કરતા અધિક છે. અને જોયું તો તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના. તટસ્થ તટ પર રહેલા નવકાનન, નવા ખીલેલા વૃક્ષો પર રહેલા નવા પુષ્પો, અને એ જે રીતે ખરી રહ્યા છે જલ ઉપર, અને એમ લાગે છે કે જાણે એનું પૂજન કરી રહ્યા હોય. સુરાસુર સુપૂજિત, સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકામાં તો ભાવ બતાવ્યો. એમ તો જો પ્રભુને અસુરો પૂજતા નથી, પણ યમુનાજીનું મહાત્મ્ય એવું છે ને કે એમને દેવતાઓએ પૂજે છે ને અસુરોએ પૂજે છે. પણ ભાવ એ બતાવ્યો કે આ સુરાસુર અહીંયા ક્યાંથી આવ્યા યમુનાજીમાં?
તો કહ્યું કે એ તો યમુનાજી તો સખીઓ દ્વારા સેવિત છે. આધિદૈવિક ભાવને સમજાવતા કહ્યું કારણ કે બે પ્રકારના ગોપીજનો છે, દૈન્ય ભાવવાળા અને માન ભાવવાળા. સ્વકીયા અને પરકીયા જે કહીએ છીએ. સ્વકીયા ગોપીજનો દૈન્ય ભાવવાળા, જે પ્રભુને જ વરીને રહ્યા એ સ્વકીયા, અને અન્ય જેના વિવાહ થઈ ગયા પણ પ્રભુમાં ભાવ એ પરકીયા. તો સ્વકીયા ગોપીજનો દૈન્ય ભાવવાળા એટલે સુર, અને પરકીયા ગોપીજનો એ માન ભાવવાળા એટલે અસુર ભાવ. બંને દ્વારા પૂજિત યમુનાજીનું બંને આરાધન કરે છે. સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિ. એ યમુનાજી આપની શોભા કેવી છે. જ્યારે મહાપ્રભુજીએ દર્શન કર્યા યમુનાજી, કેવા દર્શન થયા. ઠાકોરજી અને સ્વામીજીના શ્રીઅંગમાંથી એક વામાં એક કન્યા પ્રગટ થઈ. પ્રગટ ભઈ એક વા, કેવા છે. નખતે કટીલો રાધિકા, નખતી કટી સુધી રાધિકા, और कटी તે શીખ લો શ્યામ, અને કટી થી શિખા સુધી શ્યામ સુંદર. ઉભય સ્વરૂપ, જેમ મહાપ્રભુજીનું સ્ત્રી ભાવ અને પું ભાવ રૂપ હોય એમ શ્રી યમુનાજીનું પણ ઉભય ભાવ. આપણે ત્યાં બધા જ ઉભય ભાવાત્મક છે. ઠાકોરજીનું ભલે એક જ સ્વરૂપ હોય પણ ઉભય ભાવ છે. સ્વામીજી પણ બિરાજે, શ્રી કૃષ્ણ છે આપણે ત્યાં. એમ જ યમુનાજીનું પણ આ સ્વરૂપ, મુકુટ કાચીનો શૃંગાર ધરેલા સ્વરૂપની પણ કેટલી ભાવનાઓ. બે પ્રકારના વસ્ત્ર અને શૃંગારની પ્રાય ચર્ચા યમુનાજી માટે છે. એક જે આરતીમાં ગાઈએ છે, ચુંદડીએ ચટકાળ્યામાં પહેર્યા ને લહેર્યા, 16 શણગાર સજામાં અને આભરણમાં ઓપો છે. 16 શણગાર અને 12 આભરણ. જે ધરવામાં આવે શણગાર અને જે ધારણ કરવામાં, જેમ મહેંદી, મહાવર, કુમકુમની બિંદી, સિંદૂર, આ બધા આભરણમાં આવે. કાજલ, આ બધા 12 પ્રકારના આભરણ કહેવાય. અને શણગાર પહેરવામાં આવે, 16 પ્રકારના શણગાર. તો આપણે 16 શણગાર સજામાં, આપણે ત્યાં બધા શણગારેલા છે. એટલે ઘણી વાર લોકો આમ સજવાની શું જરૂર છે, તૈયાર થવાની શું ના. પુષ્ટિ માર્ગી છો તો નંદ મહોત્સવમાં ગોપીઓ ગયા તો આત્માનમ ભૂષ્યા ચક્રુ, સજીને ગયા. રાસમાં ગોપીઓ ગયા તો સજીને ગયા. યમુનાજી પણ પ્રભુને મનાવવા ગયા તો 16 શણગાર સજ્યા. કારણ કે આપણે તો સૌભાગ્યશાળી છીએ, અને એટલા માટે જેમ સૌભાગ્યશાળી સ્ત્રી હોય ને એવા આનંદમાં વૈષ્ણવ રહે. તો એનો પણ ભાવ આપણે ત્યાં છે. એટલે પુષ્ટિ માર્ગમાં બહુ સજવા ધજવાનો વિરોધ નથી, મર્યાદા માર્ગ જેવો વિરોધ નથી. અહીંયા તો પ્રભુ પાસે જાઓ તો એવા સુંદર થઈને જાઓ કે તમને જોઈને ઠાકોરજી રાજી થાય. દયારામભાઈ હતા ને, લગ્નમાં જાય તો ફાટેલા વસ્ત્રો પહેરીને જતા, પણ હવેલીએ જાય તો નવો જામો કાઢે ને નવો પાગ બાંધે. બધા પૂછે કે આ હવેલીએ દર્શન કરવા જાવ એમાં તૈયાર થવાની શું જરૂર? તો કે આ દુનિયામાં જઈશ તો સારા કપડા જોઈને લોકો ઈર્ષા કરશે, પણ સારા પહેરીને ઠાકોરજી પાસે જવું તો મારા ઠાકોરજીને આનંદ થાય. પ્રભુને જોઈને આપણને તો પ્રસન્નતા થાય, પણ ઘણા લોકો સવારે સવારે વાળ છુટ્ટા રાખીને એવા લાલનને જગાવવા જતા હોય કે પ્રભુ ડરી જાય કે કંસે ને પ્રહિતા ઘોરા પૂતના બાલકા, કે આ બધા ડરી ના જાય. એટલે પ્રભુ પાસે જઈએ તો ગોપી બનીને જવું, ગોપ બનીને જવું, નંદ યશોદા બનીને જવું. આપણને જોઈને ઠાકોરજી ડરી જાય એ રીતે નહીં જવું. લક્ષ્મીજી પણ ચકિત થઈ ગયા ગુસાઈજીની આ શોભા જોઈને. તો આપણે ત્યાં જે વિવેક છે, જે ભાવ છે, તો કયું યમુનાજીની શોભા કેવી છે. એક હોય રૂપ, બીજું હોય સ્વરૂપ. સ્વરૂપથી તો રસો વહી સચ યમુનાજી સુરત શબબિંદુસી સિંધુસી વહી ચલી. એ સ્વરૂપ યમુનાજી આગળ આવશે. સ્મર પિતુશ્રી, જેમ કહ્યું એમ જ કહ્યું સ્મર શ્રમ જલાણુ બી. 2 વાર સ્મર શબ્દનો પ્રયોગ થયો. એક સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. યમુનાજીનું સ્વરૂપ શું છે? એટલે સ્વરૂપ તો એ કહ્યું છે કે રાસ કરતા પ્રભુના મસ્તક ઉપર શ્રમ બિંદુ આવ્યા. અને એક વસ્તુ સમજી લો કે પ્રભુ રસના બનેલા છે, રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ ચાસણીના રમકડા બનાવો ને, એ તમે આખું ગુલાબનું ફૂલ બનાવો, પાંદડી બનાવો, દાંડી બનાવો, તો દાંડી ચાખો કે પાંદડી ચાખો, છે તો શક્કર જ, वो तो है तो मिश्री चाशनी, आकार जुदो. एम भगवान रस सिवाय बीजू काई नहीं. એટલે શ્રમબિંદુ પ્રગટ થયા તો શ્રમબિંદુ લૌકિક લોકોને પરસેવો આવે, પણ પ્રભુ તો રસ જ છે એટલે રસ ઉદ્દીપન થયો. એટલે શ્રમરસ આગળ વધ્યો
પ્રભુએ કાજળ લગાડ્યું હતું, નયનામૃતમાં ભળ્યો, બીડી આરોગ્ય હતા, અધરામૃતમાં ભળ્યો, આગળ ગયો અને ચરણામૃતમાં ભળીને જે રસ વયો એ જ શ્રી યમુનાજી છે. એટલે પ્રભુમાં બિરાજતા સર્વ રસોનું સ્વરૂપ એ જ યમુનાજી. સુરત શ્રમબિંદુસી સિંધુસી વહી છે. આ યમુનાજીનું સ્વરૂપ અને રૂપ કેવું? રૂપ દેત આપ જૈસી યા શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમુના. એવું જ લાગે જાણે સાક્ષાત ઠાકોરજી હોય એ રૂપ. ઠાકોરજીને આપણે કહીએ શ્યામ છે, નાવા વસ્ત્રો ને આવી આંખો, આ રૂપ. અને રસોવઈ સ્વરૂપ. તો યમુનાજીની શોભા કેવી છે? સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ, અને સ્મર પિતુ એટલે કામદેવના પિતા એટલે કૃષ્ણ. પ્રભુને ત્યાં પુત્ર થયા પ્રદ્યુમ્નજી. આપણે ત્યાં 4 વ્યૂ માનવામાં આવે, વસુદેવ, પછી એક વાસુદેવ થી લઈ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, 4 વ્યૂ જે આપણે કહીએ છીએ, એમ ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર હતો, એટલે રતિ સાથે એમના વિવાહ થયા છે. તો સ્મર એટલે પ્રદ્યુમ્નજી કામદેવ, અને એમના પિતા એટલે શ્રી કૃષ્ણ, અને શ્રીયમ એટલે શોભા, બિભ્રતિમ એટલે ધારણ કર્યા છે. એટલે જેમણે સાક્ષાત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કર્યા છે એવી શોભાવાળા શ્રી યમુનાજી છે. અને એટલા માટે 2 વસ્ત્ર શૃંગારનો ઉલ્લેખ છે. એક ચુંદડી, એટલે ચુંદડીના ચણિયા ચોળી યમુનાજી ધારણ કરે છે, એટલે ચુંદડી મનોરથ ને કહેતા હોય છે. આરતીમાં ગાઈએ છે ને, ચુંદડીએ ચટકાળ્યા. અને ચુંદડી એ સૌભાગ્યનું પ્રતીક છે. જેમ યમુનાજીના શણગાર કરવામાં આવે, શણગારમાં 16 શણગાર આદિ યમુનાજીના તટ ઉપર કરતા હોઈએ છીએ, એ રીતે જ વસ્ત્ર ધરાવીએ ત્યારે ચુંદડી ધરાવવામાં આવે. આપણે કે ને આને ચુંદડી ઓઢાડી, એટલે એનું સૌભાગ્ય નક્કી થાય. તો એમ સૌભાગ્ય, કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે. રાધાજીના મુખે વિરહની વાત સાંભળશો તો કોઈ શાસ્ત્રમાં યમુનાજી ઠાકોરજીનો વિરહ કરે છે એવો કોઈ ઉલ્લેખ ક્યાંય નહીં મળે. યમુનાજીને અખંડ સંયોગ છે અને યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે. એટલે લાલ વસ્ત્ર આપણે ઝારીજીમાં ધરાવીએ, નેવરો કહીએ. કેમ? અખંડ સૌભાગ્યનું ચિહ્ન છે. અખંડ સૌભાગ્યવતી યમુનાજી છે અને અખંડ સૌભાગ્યનું દાન કરે છે. તો ચુંદડીના વસ્ત્રો ને 16 શણગાર ધરે. અને બીજા યમુનાજીનું જે સ્વરૂપ પ્રાય ચિત્રજીમાં આપણે જોતા હોઈએ કે મુકુટ કાચનીનો શૃંગાર ધર્યો છે. મુકુટ એટલે જે મસ્તક પર ધરીએ એ, અને કાચની એટલે રાસના જ્યારે શણગાર હોય ત્યારે ઠાકોરજી મસ્તક પર મુગટ ધરે ત્યારે શ્રીઅંગ ઉપર કાચની પહેરે. કાચની એ વસ્ત્રનું નામ છે. જે ઘેરવાળું વસ્ત્ર જે છે યમુનાજીના સ્વરૂપમાં જોઈએ છે ને, એને કહેવાય કાચની. એટલે કે રાસ સમયે ઠાકોરજી મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર ધરે. એટલે પ્રાય તમે સેવાના ક્રમમાં જોશો ને, તો જ્યારે પણ પ્રભુ પોતાના રસનું આનંદનું દાન કરવાના હશે ને, તો મોટા ભાગે એ સમયે મુકુટ કાચનીના શણગાર આવશે. જોઈ લેજો, મોટા ભાગના બધા દાનના એકાદશીના દિવસોમાં આદિ વિશેષ જ્યારે આનંદનું દાન કરવાના હોય ત્યારે મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર ધરતા હોય છે. તો યમુનાજી પણ ધર્યા. એનો અનેક ભાવ. શ્રીયમ બિભ્રતિમ, ઠાકોરજીની શોભાને ધારણ કરી છે. તો આ શોભા કઈ રીતે ધરી? તો અનેક એના ભાવનાઓ અનેક બતાવવામાં આવી. એક જે પ્રસિદ્ધ કથા છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી, અને માન ધરવાની લીલા કરી ઠાકોરજીએ કહ્યું કે પહેલા હું રીસાવું ને આપ મને મનાવો, અથવા આપ પહેલા રીસાવો ને હું આપને મનાવું ને પછી તમે મને મનાવો. જો આપણે ત્યાં રાસના આ અંગ છે, દાન, માન, ખેલ અને રાસ. એટલે રોજ માન ધરે છે સ્વામીજી. એટલે જો ને આપણે ત્યાં પડાવતી વખતે માનના પદો ગવાય છે કે ઠાકોરજી માન મનાવે સ્વામીજીને, અને પછી રાસ આદિક લીલાઓ થાય. અને એટલા માટે જ સેવા ક્રમમાં પ્રભુને મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે. ભલે ગમે તેટલો ઉષ્ણકાલ ચાલતો હોય, પણ પ્રભુ પોઢે ત્યારે મસ્તક સુધી ઓઢાડી દેવાનું. કારણ કે હવે માન દૂર થયું અને પ્રભુ હવે રાસમાં પધાર્યા છે. પણ એનો અધિકાર આપણને નથી, એટલે મસ્તક સુધી ઓઢાડી દઈએ એટલે પ્રભુ હવે એમની કુંજમાં પધારી. સકળ વ્રજમાં પૌડિયા છઠ્ઠાખ્યાનમાં ગાઈએ છે. એટલે પ્રભુની તો અનંત લીલાઓ અહર્નિશ, દિવસ અને રાત. પણ જ્યાં આપણો અવસર ન હોય એને શું કહીએ? અનવસર. હવે આપણો અવસર નથી, હવે તો લીલા પરિકર સહિત ઠાકોરજી પધાર્યા છે.
વ્રજભક્તો પાસે પધાર્યા છે. તો આમ મુકુટ કાચનીનો એટલે લીલાની પ્રસિદ્ધ છે. તો ઠાકોરજીએ સ્વામીજીને મનાવવા લાગ્યા અને પ્રભુ તો ચતુર એવા શિરોમણી છે, તુરંત સ્વામીજીને મનાવી લીધા ને હસી પડ્યા રાધાજી. હવે વારો આવ્યો ઠાકોરજીનો માન ધરવાનો અને એવું માન ધર્યું. સ્વામીજી તો મનાવીને થાક્યા. એવા રીસાયા પ્રભુ, કેમ કરીને માનતા થાક્યા. અરે ચંદ્રાવલી તમે મનાવો. ચંદ્રાવલી પણ થાક્યા. અરે લલિતાજી તમે મનાવો. લલિતાજીએ પ્રયાસ કર્યો પણ કેમે કરીને માન. શું કરવું? જો પ્રભુનું માન દૂર ન થાય તો રાસ નહીં થાય. ચંદ્રમા તો આકાશ પર મધ્યમાં આવી ગયો છે ને, થોડી વારમાં તો સવાર પડી જશે. શું આજે રાસનું સુખ નહીં મળે? અને બધા જ ગોપીજનોએ ભેગા મળી અને નિર્ધાર કર્યો કે હવે શ્રી યમુનાજીને વિનંતી કરી. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરી શકે હે સખી. આ બધી શ્રુતિ રૂપાઓ છે ને, ગોપીઓ ઋષિ રૂપાઓ છે. એટલે બધાએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે હવે યમુનાજી વગર ઠાકોરજી નહીં માને. અને યમુનાજીને વિનંતી કરી, આપ પધારો અને પ્રભુનું માન દૂર કરો. અરે યમુનાજીએ યુક્તિ કરી. શ્યામ સંગ શ્યામ વહે રહે. ઠાકોરજી જેવું રૂપ રાસમાં જેવું પ્રભુ ધારણ કરે ને, કારણ કે યમુનાજીનું મુખારવિંદ બિલકુલ ઠાકોરજી જેવું છે. એમનો વર્ણ શ્યામ બિલકુલ ઠાકોરજી જેવો છે. એટલે યમુનાજીએ શૃંગાર અને વસ્ત્ર પર ઠાકોરજીના ધારણ કર્યા. જેવા રાસમાં પ્રભુ મુગટ અને કાચની ધરે એવા વસ્ત્ર શૃંગાર ધર્યા. અને હું ઠાકોરજીનું માન દૂર કરીશ. અને હાથમાં કમળની માળા લઈ ઠાકોરજી સામે આવીને ઉભા રહી. ઠાકોરજી ચોકી ગયા. આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? અને ત્યારે યમુનાજી સ્મિત કર્યું અને સમજી ગયા કે આ તો કૃષ્ણ નહીં, આ તો શ્યામ સુંદર શ્રી યમુનાજી છે. અને હસી પડ્યા ઠાકોરજી. અને હસી પડ્યા એટલે માન દૂર થઈ ગયું. કારણ કે આ ખેલ માનનો એવો છે, એકવાર હસી જાવ ને તો માન ગયું. અને હસી પડ્યા, માન દૂર થઈ ગયું. અને બધા જ ગોપીજનો આવીને યમુનાજીને વંદન કરવા લાગ્યા. સ્વામીજીએ પણ વિનંતી કરી કે હવે જ્યારે પણ આપ ઠાકોરજીની કુંજમાં પધારો તો આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારો. એટલે યમુનાજી જ્યારે પોતાની કુંજમાં વિરાજતા હોય, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી. ત્યારે યમુનાજીની કુંજમાં સમસ્ત ગોપીજનો બિલકુલ યમુનાજી જેવા છે. અને ચુંદડીના વસ્ત્ર ચણિયા ચોળી ધારણ કરે છે.